રામ જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં છે. ઓલરેડી આપણે પણ મજામાં છીએ. હવે આજના નવા લોકમાં પણ સ્વાગત છે. હાલો બધા જ આપણા ખેતરમાં સંસાર ફેરવી નાખીએ જો આ રીતે. હા મોજા તો ઓલરેડી કઈ જો બે જંજીરો પડી છે. બે જંજીરમાં આપણે પ્લેટો બદલાવાનું કામકાજ ચાલુ છે. હા પ્લેટો બદલી જાય એટલે પછી આ બાજુ જગદીશભાઈ કારુભાઈ કારુભાઈ હા કાકાજી બોલાવી નાખે બાબા જે કરે છે બધું કમ્પ્લીટ થઈ ગયું નહીં. આ બાજુ બીજો બધો માલ પડ્યો છે. આપણે ઊંણી ટ્રેક્ટર તો ઓલરેડી કહે છે આપણે આખી છે આપણામાં રોગો ધંધર જો કેમ કે માંડવી કાઢવાની છે એટલે હા તો ઓલરેડી કહે છે આપણે જતા હતા 3 પટ્ટીને જો રસ્તામાં ભૂમિપૂજન હાલતું તો સંજયભાઈને જમીન લીધી તો આપણે ખાતા જઈએ પેડા બેડા. હા તો ઓલરેડી કહે આપણે પૂકી ગયા હતા 3 પાટિયા. હા ત્યાં વાવેતર કરવાનું હતું આપણે ધાણાનું. હા એના જો બળીઓ છે બળિયા પાસે જ આપણે વાવેતર કરવાનું છે. ચાલો વાવેતર કરતા આવીએ. તો ઓલરેડી કહે છે આપણે પૂકી ગયા હતા અમૃતભાઈ પાછું વાવેતર કરવા 3 પાટિયા. આ જો અને ભાઈ વરસાદે ચાલુ થઈ ગયો છે અને આજે આપણે વાવી છે ધાણી. હા તો વરસાદે આવી ગયો ને ધાણીનું વાવેતર ચાલુ છે ભાઈ જો. હા થોડોક ગારો જણવે છે. 2 માટીઓ વર્ગી ગયા છે ગારો કાઢવા. જો હાલો સાફ કરી નાખજો ભાઈ ડૂસો ભૂસો. હા તો વાંધો નહીં. તો હાલો મંડી બાકાજી કી બોલાવવા બીજું હું. આપણે વાવેતર કરીને હવે જતા હતા ઘરે અને જો વરસાદ આવી ગયો ભાઈ વાવેતર કરી લીધું તો વરસાદ આવ્યો ભાઈ. મોજા બાકાજી કે બોલાવને ગયો ભાઈ. રોડ ઉપર પાણી હાલતા થઈ ગયા છે જો કે આપણે પડી જાય. વરસાદ કે મારું કામ જોવો. ભલે વધે વાપર્યો. રામ રામ દૈરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ને. ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આજે વરસાદના હિસાબે કંઈ પણ કામકાજ નથી. હાવ ફ્રી જ છે. આ ફૂકણીઓની જો સર્વિસ કરવાની છે આપણે ટ્રેક્ટરોની બધાની જો. હા અને બચ્ચા પલટી જાય છે બધે બાલ મંદિર છોકરીઓ જોઈ લ્યો. હા
ક્યાં અય ક્યાં જો હા હા ત્રણે જાય હો ભાઈ ભણવા જવાનું છે હા. તો ઓલરેડી કઈ સાઈઝ આપણે બદલાવવું કરી દીધું છે ચાલુ ફિલ્ટર જુઓ. હા તો પેલા આપણે વારો લીધો છે 245 નો. હા પછી ધીમે ધીમે બધા ટ્રેક્ટરનો વારો લેવાનો છે. હા તો આજ બધાની સર્વિસ આપણે કરવાની છે જુઓ. તો ફિલ્ટર બદલાવી અહીં કમ્પ્લીટ. તો હાલો પેલા 45 નો બદલાવી લઈએ, પછી બદલાવીએ 41 વોલેન આગળ બદલાવીએ. તો હાલો નવા ફિલ્ટર નાખી દઈએ ગાઈસ. ચાલુ કરો તો કહેજો. તો ઓલરેડી ગાઈસ હવે આવી ગયો ન્યૂ હોલેન્ડનો વારો. હાલો તો હવે એના ફિલ્ટર બદલાવી નાખીએ આપણે. ફિલ્ટર બદલાવતા હતા અને આમાં જુઓ કાક પાક છે ને એટલે નળી ખોલી અને કારુભાઈને બેહાડી દીધા સીધા. હા અને આપણે ફિલ્ટર ખોલતા નહોતા એટલે ફિલ્ટરમાં મારી દીધી ડિસમિસિંગ. હા જો હું હરવા ગોખા દેખાય. હા તો આપણે બે ફિલ્ટર તોડી નાખ્યા. કાં કારુભાઈ? હા એ કે ખુલે નહીં હું એ કે જવા જ દો તોડી નાખો. તો હાલો હવે હોલેન્ડના ફિલ્ટર બદલાવી નાખીએ આપણે. હા તો હાલો આપણે તો ઓલરેડી ગાઈસ ઓલા હોલેન્ડમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે આપણે આવી ગયો બીજા હોલેન્ડનો વારો. હા તો આપણે એમાં ખોલતા હતા ને આપણાથી ખુલ્યું નહીં તો કારુભાઈ કહેતા હતા ડિસમિસથી ભાઈ ગોખા ના કરાય ફિલ્ટર ના બગાડાય. હવે જોવો એની કર્યા દેખાડો ભાઈ દેખાડો. જો આપણે કહેતા હતા તમારાથી ખુલે ને એની ખોલ્યા ને એની ગોખા કરવા પડે. કા ભાઈ? હા તો આમ જોઈએ ભાઈ. તો હાલો હવે આપણે બીજા હોલેન્ડમાં પણ નવા ફિલ્ટર નાખી દઈએ. હા તો આ હોલેન્ડનું કામ પૂરું થાય પછી આપણા 241 નો વારો હે. બતાવો. હા એમાં ફિલ્ટર બદલાવવાના છે આપણે કમ્પ્લીટ. હા તો હાલો રેડી ગાઈસ. કાં કરું ભાઈ? આજ બધી સર્વિસ પૂરી કરી નાખવાની છે. હા અને જંગીર બતાવો હજી એમાં બ્લેડો બદલાવવાની બાકી છે જુઓ. હા ઝૂમ કરતા જજો ભાઈ. હા જો અહીંયા ખોલાલ પડી છે આ તો સારે. હા રેડી ભાઈ. તો ઓલરેડી ગાઈસ આપણે હવે ધીમે ધીમે ઓઇલ બધાને ડીઝલ ફિલ્ટર બદલાવી નાખ્યા. હવે બદલાવવાના છે આપણે ઓઇલ. જુઓ ઓઇલની ડોઈલ આવી ગઈ છે કમ્પ્લીટ અને કારુભાઈ જુઓ અહીંયા વર્ગી ગયા છે કામે. જુઓ ઓઇલ બદલાવે છે. જોજો કારુભાઈ સલી ના જાય. હા જોજો મારો દાટી. હા જો કે આમાં ઓઇલનું પ્રેશર વધારે છે ને ગયણી છે નાની એટલે થોડોક પ્રશ્ન રહે. જુઓ હા આ રીતનું. તો હવે ઓઇલ બદલાવી નાખીએ. કારુભાઈ પકડો અહીંયા અંગૂઠા રાખતા જજો બરોબર. હાલો ભાઈ કેટલું કાંઈ વારું તો થયું છે થોડુંક ગયણી પડી છે જિંદગી. કારુભાઈ હલવાણા બાવરિયા હલવાયા. હા તો હાલો હવે હોલેન્ડમાં ઓઇલ પણ બદલાવી નાખીએ આપણે. હવે વાંધો નહીં આવે. કારુભાઈ પકડો અહીંયા. હા આપણે હવે બોનટ ખોલી અને અહીંથી નાખી દઈએ ઓઇલ. જો આ હોલેન્ડનું કરી નાખવાનું છે કામ તમામ. ચેક બહુ કામ નથી કરતો, ધીમે ધીમે હેઠો પડી જાય છે પાછો. હાલો તો પછી વારો હે ઓલા હોલેન્ડનો. હા કારુભાઈ રહેતું નથી આ લાકડો ભરાવી દો. રેડી રેડી. તો ઓલરેડી ગાઈસ હવે આપણે નાખીએ હોલેન્ડમાં ઓઇલ. કા કારુભાઈ? નાખી દઈએ ને. હા તો હાલો ઓઇલની શરૂઆત કરી. જો કારુભાઈ પેલા ડોઈલ આમ રાખવાની જો દેખાય. હા પછી ધીમે ધીમે આમ કરતી જવાની. ચાલો ટેડી ટેડી રેડી. તો હાલો હવે આપણે કારુભાઈને ઓઇલ નાખી દઈએ ટ્રેક્ટરમાં. કારુભાઈ સારું હાલો ગાઈસ. તો ઓલરેડી ગાઈસ જો આપણે ઓઇલ બોઇલ બદલાવી કમ્પ્લીટ કરી અને હવે બદલાવી છે હવાના ફિલ્ટર. હા તો એર ફિલ્ટર આપણે પણ સાફ કરી નાખ્યા છે. કાં કારુભાઈ? હા કેમ કે શું છે ને શ્વાસ લેવામાં તકલીફ ના રહે. થોડાક નાકોડામાં ગુંગા હતા એ ગુંગા આપણે કાઢી લીધા. કાં કારુભાઈ? તો હવે આપણે ફિટ કરી દઈએ અને પાણી જો આપણે ચેક કરી લીધું છે. કારુભાઈ ઓલરેડી પહેલાં નાખી દીધું પાણી. હવે આપણે એર ક્લીનરના ફિલ્ટર બધા ચાપ કરીને હવે કરીએ ફિટિંગ કામ. કારુભાઈ ફિટ તો થઈ જશે ને બધું?
હા તો વાંધો નહીં નકર અમારું કઈ નક્કી નહીં બરાબર વધે કંઈક વસ્તુ કા હા તો હાલો હવે ફિટ કરી દઈએ તો ઓલરેડી ગાઈસ આપણે હવે 241 નો પણ વારો લઈ લીધો છે જુઓ ફિલ્ટર બદલાવી છે પહેલા ડીઝલ ફિલ્ટર બદલાવી નાખીએ પછી ઓઇલ બદલાવી નાખીએ તો હાલો વારા ફરતી તમને બતાવીએ આગળ હા અને કારુભાઈ ગયા છે કંઈક કારનામા કરવા હજી આવ્યા નથી આવે પછી આગળ તમને હજી બતાવીએ એ કંઈક કહેતા હતા હરગાવવાનું જોઈએ હવે કારુભાઈ કિધર ગયા શું કરવું તારે આને હરગાવું ક્યાં હરગે तो चलो देखते हैं कारुभाई 30 वारी मुकते हैं हरको हेठे रखजे हरको અરે ना हरगे કા ना हरगे या डीजल में पानी आवे ना हरको ने हां આમાં નાખી દો चलो रेडी અરે અરે એમાં હળદી જેવી કેવી રીતે નીકળે? ओके ओके डन हाँ तो ऑलरेडी गाइस આપણે આમાં ડીઝલ ફિલ્ટર બદલાવી લીધા ને હવે આપણે બદલાવવાનું છે ઓઇલ હા તો આપણે કારુભાઈ નાહી ગયા અને આવી ગયા છે આપણે હવે જગદીશભાઈ જો હા તો ઘડીક વાર જ હતા કારુભાઈ હવે આવી ગયા જગદીશભાઈ તો આપણે ઓઇલ પાણી બદલાવી નાખીએ કા જગદીશભાઈ હા હા નવું ઓઇલ પડી જાય એટલે મંડે ટ્રેક્ટર ભાગવા હા અને આમાં જો આપણે એમરી બતાવે છે જરા જરા એમરી આવી હોય એ બધી અહીંયા ભેગી થઈ ગઈ હોય હા તો કારુભાઈ નાહી ગયા છે હવે થાકી ગયા હા ભૂખા છે એટલે પાછા હવે એ દેખાય નહીં હવે જગદીશભાઈ આવ્યા ખાઈ પીને તાજા માજા થઈને કા સર્વનાશ મારીને આવ્યા છે એમ તો હા થોડીક શરદી થઈ ગઈ છે હા તો ઓલરેડી કઈ જો ઓઇલ બદલાવવાનું પણ કામ ચાલુ છે તો આપણે પહેલા નાખી દઈએ ડીઝલ પંપમાં આપણે ઓઇલ જુઓ હા કૂપો આપણે હતો ભાઈ જુઓ કેમ છે તો પંપમાં ડીઝલ નાખી દઈએ ઓઇલ હા જેથી કરી અને કોરો ના હાલે ભાઈ જુઓ હા પંપમાં ઓઇલ છે જ નહીં આપણે તો હાલો નાખી દઈએ પંપમાં ઓઇલ જો પંપ કડીકમાં પૂરો જ હતો બરા હે નહીં એવું લાગે છે ઉપર થોડું થોડું હવે લગભગ એક પ્યાલી માં હે તો એક પેગ આપણે એક પેક હજી બનાવો એક પેગ બનાવી નાખીએ હાલો તો હાલો તો એક પેગ છેલ્લો લાસ્ટ અને ત્રીજો પેગ આપી દઈએ પંપને એટલે મંડે દોડવા હા એટલે મંડે તોડવા જુઓ હા થઈ ગયું જો નીકળી ગયું અહીંયા નીકળી થઈ ગયું, ગયું હા. જો અહીંયા નીકળે ને એટલે ફૂલ થઈ ગયું 3 પેગમાં તો રેડી થઈ ગયું ટ્રેક્ટર હા હાલ રેડી જવા દે હા તો ઓલરેડી ગાઈસ આપણે ડીઝલ ફિલ્ટર એર ક્લીનર બધું કમ્પ્લીટ કરી અને હવે આપણે નાખીએ છીએ ઓઇલ હા જો ચાલો ઓઇલ ફિલ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે અને ઓઇલ પણ નાખી દઈએ જુઓ આ થોડો પૂસો આવે છે કતનો ઓઇલમાં એ કાઢી અને નાખી દઈએ ઓઇલ હા તો આજે બધા ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયા છે હા હવે કંઈ ઘટતું નથી ને તારું ભાઈ ના ફિલ્ટર તો બાકી છે યાર આપણે ભૂલી ગયા હાલો તો ચાલુ કરી નાખી દીધા હતા અને આવી ગયા છે એને જવા દે રોટા તો હાલો આપણે રોટા થોડા
ભાઈ ઉતરી ગયા હા નકર ટ્રેક્ટર હાલે જ નથી ભાઈ હા સારું હાલો ભાઈ